જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રૂષભાનું ચા કૃતાર્થમ ન સંશય. વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે સહજોબાઈ એક ખૂબ જ પ્રભુની ભક્ત હતી અને તેની ગુરુ ભક્તિ એટલી હતી કે કૃષ્ણ સામે પણ જોતી નહોતી. મતલબ કે ગુરુ બેઠા છે ત્યાં સુધી કૃષ્ણને પણ આવો કહેતી નથી. એટલે આવી સહજોબાઈ છે એ અડગતી મનની તેની વાર્તાનો પુષ્ટિ પ્રસંગ આપણે જોઈએ. સહજોબાઈ વૃંદાવનમાં પોતાની ઝૂંપડીના દરવાજા આગળ ગોવાલણ બેઠી છે. આ ગોવાલણ એટલે સહજોબાઈ. અને એની ગુરુ પ્રત્યેની ભક્તિથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણ પ્રભુ તેની સામે ચાલીને સ્વયં પ્રગટ થયા હતા. કારણ કે તેને ગુરુમાં એટલો વિશ્વાસ હતો કે પ્રભુ પણ પ્રસન્ન થયા અને તેને દર્શન આપવા આવે છે. પણ ગોવાલણની અંદર તેમને જોઈ કોઈ ઉત્સાહ જ નથી. જો પ્રભુ આપણી ઘરે પધારે સાક્ષાત તો વાલા વૈષ્ણવ કદાચ આપણને એટેક પણ આવી જાય કે આ શું સાચે જ પ્રભુ પ્રગટ થયા. તો આ ગોવાલણને કૃષ્ણ મળવા આવ્યા છતાં કોઈ પણ રિસ્પોન્સ નહીં અને કોઈ પણ ભાવ પ્રગટ ન થયા કે ઉત્સાહ ન થયો. પ્રભુએ પૂછ્યું કે ગોવાલણ, હું સ્વયં સામે ચાલીને આવ્યો છું છતાં તને કોઈ આનંદ નથી? ગોવાલણે કહ્યું, પ્રભુ આ તો તમારી મારા પર કારણ વગરની કૃપા છે. જો કહે કારણ વગરની, એટલે મારે ગુરુ ભક્તિને લઈને તમે આવ્યા છે એટલે કહે છે કારણ વગરની કૃપા છે. પણ મને તો તમારા દર્શનની કામના જ ન હતી. જો આટલું પ્રભુને કહી શકે એટલે જ્યારે એટલું સામર્થ્યવાલા વૈષ્ણવ હોય ત્યારે કહી શકે ને કે તમારા દર્શનની કામના જ ન હતી. તેના જવાબમાં પ્રભુને એવો ઝટકો લાગ્યો અને પ્રભુએ કહ્યું, તારી પાસે એવું તો શું છે કે તું મારો સત્કાર કે આવકાર આપતી નથી? આ ગોવાલણ સહજોબાઈએ કહ્યું કે મારી પાસે મારા સદગુરુ પૂર્ણ સમર્થ છે. પ્રભુ, આ જીવનમાં મેં મારા સદગુરુને મેળવ્યા છે. હું પરમાત્માના દર્શન પણ ચાહતી નથી. મને તો કેવળ મારા સદગુરુના રૂપમાં જ દર્શન થાય છે અને પરમાત્મા સદગુરુમાં જ દેખાય છે. મને આપના દર્શનની કોઈ અભિલાષા નથી. જો હું મારા ગુરુદેવને કહું તો ક્યારના આપને ઉઠાવીને મારી જોડીમાં પધરાવી દે. સહજોબાઈનો આ ભાવ જોઈ સ્વયં પ્રભુ પણ ઓતપ્રોત થઈ ગયા અને કહ્યું, સહજા મને અંદર તો આવવા કહે. તરત સહજોએ કહ્યું, મારી ઝૂંપડીમાં માત્ર એક જ આસન છે અને તેના પર મારા સદગુરુ બિરાજે છે. શું આપ ભૂતલ પર બેસી મારી મહેમાનગતિની સ્વીકાર કરશો? પ્રભુએ કહ્યું, તું જ્યાં કહીશ ને ત્યાં આસન જમાવી બેસી જઈશ, પણ અંદર તો આવવાનું કે. જો ભગવાન આવ્યા છે છતાં પણ અંદર આવવાનું પણ કહેતી નથી કે મારી ઝૂંપડીમાં જગ્યા જ નથી તો તમને કેમ કરીને આવવા દઉં, તમે જમીન પર બેસશો. એટલે આ રીતે પ્રભુને પણ કહે છે. પ્રભુએ કહ્યું કે તું જ્યાં કહીશ ને ત્યાં હું આસન જમાવી બેસી જઈશ, પણ અંદર આવવા દે. અંદર જતાં પ્રભુએ જોયું તો સાચે સાચ એક જ આસન હતું અને પ્રભુ ભૂમિ પર બેસી ગયા અને કહ્યું, સહજો હું જ્યાં પણ જાઉં ત્યાં કંઈક ને કંઈક આપું છું, એવો મારો નિયમ છે, માટે કંઈક માંગ. સહજો તરત બોલી, પ્રભુ મારા જીવનમાં તો કોઈ કામના નથી. પ્રભુએ કહ્યું, છતાં કોઈક વસ્તુ માંગ. સહજો કહે, પ્રભુ તમે મને શું આપશો? તમે પોતે દાન જ છો, જેને મારા દાતા સદગુરુ પોતાના અનન્ય ભક્તોને જ્યારે ચાહે ત્યારે દાન કરે છે. હવે બતાવો પ્રભુ, દાન બડો યાદ હતા. પ્રભુ આપ તો પ્રાણીને જન્મ, મરણ, રોગ, ભોગ, સુખ, દુઃખ વગેરેને રવેડે ચડાવ્યા છે. તો મારા ગુરુજી દીનદયાળ કૃપા કરી દરેક પ્રાણીને વિધિ બતાવી છે. રાહ પકડાવી શરણમાં આવેલને સહારો પણ આપ્યો છે. એને નિર્ભય બનાવી આ ફંદામાંથી છોડાવ્યા છે. પ્રભુ આનંદમાં આવી મુસ્કરતા કહે, સહજો આજ મારી મર્યાદા રાખી કંઈક સેવા માંગી લે. તો સહજો કે પ્રભુ એક સેવા છે, મારા ગુરુજી પધારવાની તૈયારીમાં છે. જ્યારે તેઓને ભોજન કરાવવું અને પછી કથા કરે છે ને ત્યારે આપ તેમની પાછળ ઊભા રહી એમને પંખાની સેવા કરી શકશો. પછી ગુરુજી કથા કરે છે ત્યારે પ્રભુએ સહજોના ગુરુ ચરણદાસ પર પંખાની સેવા કરી. જો વાલા વૈષ્ણવ, સહજોના ભાગ્ય કે પ્રભુને તે હુકમ મારી કહે છે. એની ભક્તિ એટલી દ્રઢ હતી તે ભગવાન પણ કહે છે કે હા હું પંખાની સેવા કરીશ અને તે પંખાની સેવા કરે છે. ત્યારે સહજોના માન આપીને તે ગુરુ ચરણદાસની પંખાની સેવા કરે છે. આ છે ગુરુજી પ્રત્યેનું સાચું સમર્પણ. દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, માટે ક્યાંય જવાની જરૂર નથી. જો કહેવાય છે ને, આપણે દઢીન ચરણ કેરો શ્રી વલ્લભ મહાપ્રભુજી પર દ્રઢ આશ્રય હોય તો આપણે બીજે ભટકવાની જ્યાં ત્યાં જવાની જરૂર નથી.
તો આવું આ સહજાવાઈનું ગુરુ ભક્તિ પ્રત્યેનું પુષ્ટિ પ્રસંગ પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિદાસને ક્ષમા કરશો. જે સર્વે વાલા વિષ્ણુને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી